1900 થી વધારે રેસ્ટોરન્ટ જે છે એમાં પરચેસ કરી ચૂક્યા છે. 7000 થી વધારે રેસ્ટોરન્ટ અમે લોકો ઓલ ઓવર ઇન્ડિયા બનાવી ચૂક્યા છે અને 3 કન્ટ્રીની અંદર અત્યારે એક્સપોર્ટ બી કરી ચૂક્યા છે. કે જે કોઈ પણ વ્યક્તિ નવું રેસ્ટોરન્ટ ચાલુ કરતું હોય, કેફે ચાલુ કરતું હોય, હોટેલ ચાલુ કરતું હોય, રિસોર્ટ ચાલુ કરતું હોય અને જો 10 જગ્યાએ પૂછે કે ભાઈ મારે આનો સામાન ક્યાંથી લેવા, તો એને 8 જગ્યાએથી તો અમારું નામ મળશે. કોઈ પણ રેસ્ટોરન્ટ બંધ કરી રહ્યું છે તો આજે એની પાસે કોઈ સોલ્યુશન નથી. તમે નવું રેસ્ટોરન્ટ ચાલુ કરો છો, તમે પોતાની બ્રાન્ડ ચાલુ કરી શકો છો, તમે કોઈ કન્સલ્ટન્ટની હેલ્પ લઈ લો છો, પણ જ્યારે તમે રેસ્ટોરન્ટ બંધ કરી રહ્યા છો ત્યારે તમારે કોની પાસે જવાનું? કોઈ પણ નવું રેસ્ટોરન્ટ ચાલુ કરો છો, પછી સાઉથ ઇન્ડિયન છે, ગુજરાતી છે, કાઠિયાવાડી છે, નોર્થ ઇન્ડિયન છે, એના રિલેટેડ જેટલા બી ઇક્વિપમેન્ટ્સ આવતા હોય છે એ બધા જ ઇક્વિપમેન્ટ્સ અહીંયા છે. અને આની અંદર પણ તમારે કોઈ કસ્ટમાઇઝ સાઇઝ જોઈએ છે, કોઈ આની અંદર ડિઝાઇનની અંદર સ્પેસિફિકેશન જોઈએ છે, તો એ બી આપણે આપી દઈએ છીએ. 18 વર્ષની ઉંમરમાં લોકો વિચારતા હોય, સ્ટુડન્ટ વિચારતા હોય કે મારે કોર્સ કયો કરો. એ જ ઉંમરમાં ગુરુભાઈએ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો અને અત્યારે દુનિયાનો એકોય દેશ, એકોય સિટી, એકોય રાજ્ય બાકી નહીં હોય કે પોતાની જે સર્વિસ, પોતાની પ્રોડક્ટ સપ્લાય નહીં થતી હોય એવા વ્યક્તિ અત્યારે આપણી સાથે છે ગુરુભાઈ. નમસ્કાર ગુરુભાઈ, કેમ છો? મારું નામ વિશાલ બોરા છે, પણ મેજોરિટી લોકો ગુરુભાઈ તરીકે જ ઓળખે છે. મારી કંપનીનું નામ જે છે એ ગુરુભાઈ ઇક્વિપમેન્ટ્સ છે. અમે લોકો અમદાવાદમાં લોકેટેડ છીએ. ગુરુભાઈ ઇક્વિપમેન્ટ્સ અત્યારે એવું નામ બની ગયું છે રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર કે જે કોઈ પણ વ્યક્તિ નવું રેસ્ટોરન્ટ ચાલુ કરતું હોય, કેફે ચાલુ કરતું હોય, હોટેલ ચાલુ કરતું હોય, રિસોર્ટ ચાલુ કરતું હોય અને જો 10 જગ્યાએ પૂછે કે ભાઈ મારે આનો સામાન ક્યાંથી લેવા, તો એને 8 જગ્યાએથી તો અમારું નામ મળશે, એની ગેરંટી. તો ગુરુભાઈ ઇક્વિપમેન્ટ એક એવી જગ્યા છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતનું ફૂડ વેન્ચર ચાલુ કરતું હોય અને જો એક ડોરમાંથી એન્ટર થાય છે તો એ ઓલમોસ્ટ એની 70% રેસ્ટોરન્ટ બનાવીને બીજા ડોરથી બહાર નીકળે. આ છે ને ગુરુભાઈનો એક ઓરો છે. ગુરુભાઈના સંપર્કમાં તમે આવો ને, તમે એક વિચાર લઈને ગયા ને તમને 10 નવા આઈડિયા મળે. તમે જે વિચારથી બિઝનેસ સ્ટાર્ટ કરવા મળતા એના કરતા 10 ગણો તમારો બિઝનેસ કેવી રીતે ડેવલપ થાય ને એનું તો નોલેજ મળે. સાથે તમને જે એની પ્રોડક્ટ છે એ પણ બહુ સસ્તામાં ગામ કરતા કે તમે બીજે જ્યાંથી કમ્પેર તમારે પ્રાઇસ લેવી હોય ત્યાંથી લઈ લેવાની. બધી 0 થી લઈને તમને દરેકે દરેક આઈટમ અહીંયા મળી જશે. હું 18 વર્ષનો હતો ત્યારથી આ ઇન્ડસ્ટ્રી સૌથી પહેલા જે શરૂઆત થઈ હતી એ એક રેસ્ટોરન્ટની ફ્રેન્ચાઇઝીથી થઈ. બીકોઝ નવા આવતા હોય ઇન્ડસ્ટ્રીમાં એટલે આપણી પાસે તો હોય નહીં નોલેજ કે ભાઈ ક્યાંથી ચાલુ કરવું, તો આપણે એક ફ્રેન્ચાઇઝી લીધેલી. એ ફ્રેન્ચાઇઝીમાંથી પછી પોતાની બ્રાન્ડ ચાલુ થઈ અને બ્રાન્ડમાંથી કન્સલ્ટન્સી ફર્મની શરૂઆત થઈ. વાહ ભાઈ વાહ. હવે જ્યારે કોઈ પણ નવું રેસ્ટોરન્ટ ચાલુ કરતું તો એ આપણી પાસે આવતા કે ભાઈ અમે એક નવું રેસ્ટોરન્ટ ચાલુ કરી રહ્યા છીએ, અમને તમે ગાઈડ કરો. હવે ઘણા બધા લોકો એવા હતા કે જેનું બજેટ જે છે એ બહુ ઓછું હોય કે ભાઈ મારું 10 લાખનું 20 લાખનું બજેટ નથી, વિશાલભાઈ તમે એ રીતે કંઈક રસ્તો બતાવો કે જેનાથી હું આ જ વસ્તુ 50%માં કરી. તો આપણે શું કર્યું કે ભાઈ કોઈ પણ રેસ્ટોરન્ટ બંધ થઈ રહ્યું છે તો આપણે એના સામાન જે છે પરચેસ કરવાનું ચાલુ કર્યું. હવે થાય શું કે તમે કોઈ પણ રેસ્ટોરન્ટ બંધ કરી રહ્યું છો તો આજે એની પાસે કોઈ સોલ્યુશન નથી. તમે નવું રેસ્ટોરન્ટ ચાલુ કરો છો, તમે ફ્રેન્ચાઇઝી લઈ શકો છો, તમે પોતાની બ્રાન્ડ ચાલુ કરી શકો છો, તમે કોઈ કન્સલ્ટન્ટની હેલ્પ લઈ લો છો, પણ જ્યારે તમે રેસ્ટોરન્ટ બંધ કરી રહ્યા છો ત્યારે તમારે કોની પાસે જવાનું? ત્યારે પૈસા બધા 0 થઈ જાય. એ તમે વેચો કોને? કારણ કે તમારું ભાડું ચાલુ છે, તમારા સ્ટાફની સેલેરી ચાલુ છે. તો આ વસ્તુનું સોલ્યુશન મેં જોયું કે યાર ઘણા બધા એવા રેસ્ટોરન્ટ છે કે જે બંધ થઈ ગયા અને ઘણા બધા એવા રેસ્ટોરન્ટ છે કે જે ચાલુ થઈ રહ્યા છે અને સસ્તામાં સામાનની જરૂર. તો અમે બે વચ્ચેની કડી બની ગઈ. બંધ રેસ્ટોરન્ટ થાય જેનો સામાન અમે ખરીદી લેતા અને નવો રેસ્ટોરન્ટ જે છે એને આપી દે. આ રીતે કરીને ગુરુભાઈ ઇક્વિપમેન્ટની સ્થાપના. પછી ધીમે ધીમે એવું થયું કે માર્કેટની અંદર એક નામ બનતા ગયા એટલે અમે લોકોએ ટ્રેડિંગ ચાલુ કર્યું અને હવે અમે લોકો પોતાનું મેન્યુફેક્ચરિંગ બી ચાલુ કરીએ. એક રેસ્ટોરન્ટ બંધ થયેલી એનાથી અમે લોકોએ શરૂઆત કરેલી. આજે 1900 થી વધારે રેસ્ટોરન્ટ જે છે એમાં પરચેસ કરી ચૂક્યા છીએ. ઓહો. અને 7000 થી વધારે રેસ્ટોરન્ટ અમે લોકો ઓલ ઓવર ઇન્ડિયામાં બનાવી ચૂક્યા છે અને 3 કન્ટ્રીની અંદર અત્યારે એક્સપોર્ટ બી કરી ચૂક્યા છે. ગુરુભાઈ નામ કેવી રીતે પાડ્યું આપણે? એકચ્યુઅલી ગુરુ જે છે ધીરુભાઈ અંબાણીની લાઈફ ઉપર બનેલું મૂવી છે, એમની બાયોગ્રાફી છે. એ મારું ફેવરેટ મૂવી રહ્યું છે. જ્યારે પણ નિરાશાની ભાવના અંદર આવે, જ્યારે પણ એવું થાય કે ભાઈ રસ્તો મળી નથી રહ્યો, એ મૂવી હંમેશા મારા માટે રાહદાયક રહ્યું છે. એના ઉપરથી જ્યારે એવું વિચારેલું કે જે તે ટાઈમે જ્યારે બી કંપની ચાલુ કરશું ત્યારે ગુરુભાઈ નું નામ રાખશું. જ્યારે એકચ્યુઅલીમાં ચાલુ કરી ત્યારે એ નામ થયું અને ટ્રાય કરીએ છીએ કે એમના પગની ધૂળ પણ બની જઈએ તો બી જિંદગી સફળ થઈ જશે. ગુરુ મૂવી કેટલી વાર જોયું તમે? નહીં તો 35 ટાઈમ્સ તો જોયેલું છે. વાહ ભાઈ. મેં પણ 17 થી 20 વાર જોયું છે. તમે ગુરુભાઈ જેવા વ્યક્તિને દિવસમાં એકવાર એવા વ્યક્તિને મળો જેનાથી તમને ઘણી બધી, તમે કહીએ ને આપણી સરળ ભાષામાં જે મોબાઈલ રિચાર્જ કરીએ એમ આપણે પણ રિચાર્જ થવાની જરૂર પડતી હોય. જનરલી અમે જ્યારે આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ને એ પહેલા ઇન્ડસ્ટ્રીની હાલત એવી હતી કે દરેકે દરેક વસ્તુ લેવા માટે તમારે અલગ અલગ જગ્યાએ જવું. તમારે ફર્નિચર લેવું છે તો એનું આખું અલગ માર્કેટ છે, તમારે ઇક્વિપમેન્ટ્સ લેવા છે તો એનું આખું અલગ માર્કેટ છે,
તમારે જૂનામાં લેવા છે તો એનું તો કોઈ માર્કેટ જ નથી. અમે લોકોએ એક એવું માર્કેટ પ્લેસ બનાવ્યું છે કે જ્યાં તમે રેસ્ટોરન્ટ ચાલુ કરો છો, તમારે ઇક્વિપમેન્ટ જોઈએ છે મળી જશે, મશીનરી જોઈએ છે મળી જશે, ક્રોકરી જોઈએ છે મળી જશે, કટલરી જોઈએ છે મળી જશે. અને તમારું બજેટ જે છે એ જો ઓછું છે, જૂનામાં પણ મળી જશે. એટલે કેવું છે કે એમેઝોને તમારી લાઈફ કેવી ઈઝી કરી નાખી કે ભાઈ તમે ટિક કર્યું ને તમારી તરત જ ઘરે વસ્તુ આવી બધી ગઈ. વસ્તુ મળી અમે જાય. લોકોએ એ જ વસ્તુ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીમાં કર્યું છે. તમારી દરેકે દરેક વસ્તુ માટે તમારે દોડાદોડી કરવી છે, ઓલમોસ્ટ 70% જે હર્ડલ્સ છે એ અમે લોકો તમારી દૂર કરી દીધી. કઈ કઈ પ્રોડક્ટ આમ ઓલ ઓવર ગણીએ તો કઈ કઈ પ્રોડક્ટો હશે આમ ડિટેલિંગમાં આપણે જઈએ તો? અત્યારે હું જોવા જાઉં તો મારી પાસે 5000 થી વધારે પ્રોડક્ટ્સ છે અને એ દરેકે દરેક પ્રોડક્ટની અંદર પાછા કસ્ટમાઇઝેશન બી અવેલેબલ છે. કે ફોર એક્ઝામ્પલ તમે ફ્રીજ લો છો, હવે 2 ડોરનું ફ્રીજ છે એના બદલે તમારે 4 ડોરનું ફ્રીજ જોઈએ છે, તમારે 650 ના બદલે 850 લીટરનું, એ બધા બી કસ્ટમાઇઝેશન બી મારી પાસે અવેલેબલ. 6000 થી વધારે પ્રોડક્ટ અને દરેકે દરેક પ્રોડક્ટની અંદર કસ્ટમાઇઝેશન બી અવેલેબલ. અને કયા કયા સિટી, કયા કયા રાજ્ય, કયા કયા દેશમાં ખ્યાલ છે ગઈ છે પણ અમારા વ્યુઅરને ખબર નથી. સી તમે આ મેપ જોઈ શકો છો. આ મેપની અંદર જેટલા બી સિટીમાં ટીક મારેલું છે, અહીંયાથી ચાલુ થાય છે, નીચેથી ઉપર કાશ્મીર, એ કોઈ સ્ટેટ બાકી નથી, એ કોઈ સિટી બાકી નથી. અને કયા કયા કન્ટ્રીમાં ગયો હશે આપણો માલ? અત્યાર સુધીમાં આપણે દુબઈમાં એક રેસ્ટોરન્ટ બનાવી છે, સાઉથ આફ્રિકામાં એક રેસ્ટોરન્ટ બનાવી છે અને ફિલિપાઇન્સમાં હમણાં જ 10 મહિના પહેલા એક આપણે રેસ્ટોરન્ટનું કામ કર્યું. મિત્રો, તમે નાનું એવું કાર્ટ શરૂ કરો કે મોટી કોઈ રેસ્ટોરન્ટ શરૂ કરતા હોય, કાફે શરૂ કરતા હોય, અથવા તમે ઇનકેસ ભગવાનને આપણે પ્રાર્થના કરી કે એવું ન થાય કે તમારું કાંઈ સેટઅપ બંધ કરવાનું થાય, પણ ઇનકેસ કરવાનું થયો તો પણ તમે ગુરુભાઈનો કોન્ટેક્ટ કરી શકો. ગુરુભાઈ, આપણી પાસે જે વસ્તુ છે ને અમને બતાવો તમે. Sure. આ જે છે ને બધી પ્રોડક્ટ્સ, આ ઇક્વિપમેન્ટ્સ કેટેગરીની પ્રોડક્ટ છે. આ દરેકે દરેક વસ્તુ આપણે ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. કોઈ પણ નવું રેસ્ટોરન્ટ ચાલુ કરો છો, પછી સાઉથ ઇન્ડિયન છે, ગુજરાતી છે, કાઠિયાવાડી છે, નોર્થ ઇન્ડિયન છે, એના રિલેટેડ જેટલા બી ઇક્વિપમેન્ટ્સ આવતા હોય છે એ બધા જ ઇક્વિપમેન્ટ્સ અહીંયા છે. અને આની અંદર પણ તમારે કોઈ કસ્ટમાઇઝ સાઇઝ જોઈએ છે, કોઈ આની અંદર ડિઝાઇનની અંદર સ્પેસિફિકેશન જોઈએ છે, તો એ બી આપણે આપી દઈએ છીએ. તમે ફોર એક્ઝામ્પલ આ અંડર કાઉન્ટર ફ્રીજ છે, આ બર્નર્સ છે, તંદૂરી રોટી બનાવે છે એના માટેનું તંદૂર છે, તવા રોટી બનાવે છે તો એના માટેની રોટી ભઠ્ઠી છે, ડીશ લેન્ડિંગ છે, સિંક છે. ઇન શોર્ટ, કોઈ પણ વસ્તુ તમારી રિક્વાયરમેન્ટ છે તો એ વસ્તુ આપણી પાસે મળી જાય. રેડીમાં હશે અને કસ્ટમાઇઝ કરીએ તો પણ બની જશે. કોઈ પણ તમારે જો ફોર એક્ઝામ્પલ 4 ફૂટ કે 5 ફૂટની જે સાઇઝ છે બધી રેગ્યુલર સાઇઝ છે, તો કોઈ પણ રેગ્યુલર સાઇઝની પ્રોડક્ટ છે તો આપણી પાસે રેડી સ્ટોકમાં મળી જશે. અને જો કસ્ટમાઇઝેશન કરાવો તો એ તમને 5 થી 7 દિવસની અંદર મળી જાય. આ જે છે આપણી મશીનરીની કેટેગરી છે. તમે સેન્ડવિચ બનાવવા માટેનું ગ્રીલર શોધતા હો, કે પીઝા બનાવવા માટેનું ઓવન શોધતા હો, કે પછી ઇલેક્ટ્રિક બેઝ ઇન્ડક્શન શોધતા હો, પોપકોર્ન બનાવવાનો કોઈ પ્લાન હોય, કે પછી કેન્ડી ફ્લોસ બનાવવાનો કોઈ પ્લાન હોય, કે શેરડીનું મશીન જોઈતું હોય, તો આ દરેકે કેટેગરીની દરેકે દરેક ડિઝાઇનમાં દરેકે દરેક વસ્તુ એ આપણી પાસે અવેલેબલ હોય. આ બધા નવા છે, પરચેસ કરેલા હોય એ છે કે આજે અત્યારે ડિસ્પ્લેમાં દેખાય છે આ બધું નવાનું ડિસ્પ્લે છે. જૂનાનું જે આખું ગોડાઉન છે, જૂનાનું જે ડિસ્પ્લે છે એ આપણી પાછળની સાઈડ. તો ગુરુભાઈ, આપણી પાસે જે અત્યારે રેડી બધું મટીરિયલ છે, કે સમજો કે ઓવન છે, તો બહારથી પરચેસ કરે ને આપણી પાસેથી પરચેસ કરે તો પ્રાઇઝમાં અને ક્વોલિટીમાં કેવું કેવું આમ ડિફરન્ટ પડે? આ જેટલી બી બધી વસ્તુઓ છે ને અમારા લાસ્ટ 7 વર્ષના અનુભવથી શોર્ટલિસ્ટ કરેલી. એટલે કે મેજોરિટી જગ્યાએ તમે બહારથી જાઓ ને તો એમાં કમ્પ્લેન આવશે નહીં આવે, બધા ક્વેશ્ચન માર્ક ઉભા થતા હોય. બીજી વસ્તુ કે કોઈ માણસ ફોર એક્ઝામ્પલ કોઈની પાસે જશો ને તો તમને એક પર્ટિક્યુલર ડિઝાઇનનું ઓવન મળશે. તો મારી પાસે આવીને એવું કહેજો કે મારે ડેક ઓવન જોઈએ છે, મારે ફેગ ઓવન જોઈએ છે, મારે સાદા પીઝા ઓવન જોઈએ છે, તો મારી પાસે વાઇડ વેરાયટી છે દરેકે દરેક વસ્તુની. તો તમારે એક એક વસ્તુ માટે જે અલગ અલગ જગ્યાએ જવું પડે છે એ મારી પાસે નહીં થાય. એ તમને દરેકે દરેક વસ્તુ એક જ જગ્યાએ જોવા મળે છે. વાત રહી પ્રાઇઝિંગની, તો પ્રાઇઝિંગમાં બી તમારે 20 થી 25% મોસ્ટલી જગ્યાએથી ફરક પડશે. 6 મહિનાની વોરંટી આપીએ જ છીએ. અરે વાહ. ફોર એક્ઝામ્પલ, તમારે રેસ્ટોરન્ટની અંદર ફ્રીજીસની જરૂર છે, કે પછી તમે નવી બેકરી ચાલુ કરી રહ્યા છો ને પ્લેનેટરી મિક્સરની જરૂર છે, સ્પાઇરલ મિક્સરની જરૂર છે, ડો નીડરની જરૂર છે, કે પછી તમે ડિસ્પ્લે માટે ફ્રીજ શોધી રહ્યા છો, કે પછી કિચન માટે વર્ટિકલ ફ્રીજ શોધી રહ્યા છો, કે પછી પાણી ઠંડુ રાખવા માટે કુલર શોધી રહ્યા છો, દરેકે દરેક વસ્તુઓની દરેકે દરેક કેટેગરી જે છે એ ગુરુભાઈ ઇક્વિપમેન્ટ્સમાં તમને મળી રહેશે. વન સ્ટોપ બધું સોલ્યુશન એક જગ્યાએથી મળી જાય. સોલ્યુશન દરેકે દરેક વસ્તુ હું તમને બતાવું. એટલી બધી વાઇડ રેન્જ છે કે કલાકનો યુટ્યુબ આપણે વિડીયો બનાવવો પડશે. તમે એસએસ માટેના ફ્રીજ શોધી રહ્યા છો, કે પછી ફ્રેન્ચ ફ્રાઈઝ માટેનું એક નવું યુનિટ ચાલુ કરી રહ્યા છો, તમારું પોતાનું પીજી છે અને સ્ટુડન્ટ્સ માટે કન્ટિન્યુઅસલી ગરમ વસ્તુ કઈ રીતે આપી શકો એના માટે તમે બેનમેરી શોધી રહ્યા છો, કે પછી તમે એક ગાંઠિયાનું યુનિટ ચાલુ કરી રહ્યા છો અને ગાંઠિયા તળવા માટે એનું મશીન શોધી રહ્યા છો. દરેકે દરેક વસ્તુઓ જે છે એ આપણી પાસે અવેલેબલ મળી રહે. આમાં પણ સેકન્ડ અને નવા બંને ઓપ્શન મળી રહેશે. સેકન્ડ અને નવામાં સેકન્ડમાં એવું હોય છે કે ભાઈ સ્ટોક જ્યારે અવેલેબલ હોય ત્યારે તમને વસ્તુ અવેલેબલ થઈ જાય. બટ યા તમને દરેકે દરેક વસ્તુમાં ઓપ્શન મળી રહે. 4 થી 5 રેસ્ટોરન્ટ બનાવીએ છીએ એટલે એ આંકડા ઉપરથી તમે જજ કરી શકશો કે કઈ રીતનું માર્કેટ અમે લોકો કવર કરીને બેઠા છીએ. તો આપણે છે ને ખાલી રેસ્ટોરન્ટ અને કેફે વાળાને ધ્યાનમાં નથી રાખ્યા. આપણે દરેકે દરેક વ્યક્તિને ધ્યાનમાં રાખીને આપણું સેટઅપ બનાવ્યું છે.
કે કોઈ માણસ જો રોડ સાઈડ કાઉન્ટર કરવા માંગે, દાબેલીનું કાઉન્ટર કરવું છે, કે વડાપાવનું કાઉન્ટર કરવું છે, ચાઇનીઝ કાઉન્ટર કરવું છે, કે પછી એક નાનું પફનું આઉટલેટ કરવું છે, દરેક વસ્તુનું સોલ્યુશન આપણી પાસે છે. જેમ કે તમે જોઈ શકો છો, કોઈ ચાઇનીઝ કાઉન્ટર ચાલુ કરવા માંગે છે તો એની પાસે એના માટે બી આપણી પાસે સોલ્યુશન છે. કોઈ રજવાડી કાઉન્ટર ચાલુ કરવા માંગે છે તો એના બી બંદર આપણી પાસે છે. કોઈ નાનકડું એવું દાબેલીનું કે વડાપાવનું કાઉન્ટર ચાલુ કરવા માંગે છે તો એની પાસે એના માટેનું બી આપણી પાસે સોલ્યુશન. તમારું એક પ્લસ પોઈન્ટ મને બહુ જ ગમ્યો, કારણ કે એક નાની એવી જગ્યામાં નાની એવી સાઈઝનું તમે જે કસ્ટમાઇઝ બનાવ્યું છે, બધી જ વસ્તુ એની અંદર કહેવાય ને કાર્ટ કોઈ પણ જગ્યાએ રાખી શકે અને એ પાછું કેવું મૂવેબલ. અને આ બધી વસ્તુઓ તો જે અમે એકચ્યુઅલીમાં બનાવીએ છીએ ને બહુ નાનકડો પાર્ટ છે, કારણ કે બધી વસ્તુ ડિસ્પ્લે કરવી પોસિબલ નથી. બાકી તમે અમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં જોઈ શકો છો કે કેટલા બધા કાઉન્ટર્સ અમે લોકો નવા લોકોની રિક્વાયરમેન્ટ પ્રમાણેના બનાવીએ છીએ. આમ તો અમારું નામ ગુરુભાઈ વન સ્ટોપ સોલ્યુશન હોવું જોઈએ, બિકોઝ ખાલી ઇક્વિપમેન્ટ, મશીનરી, ક્રોકરી અને કટલરી નથી રાખતા. તમે જોઈ શકો છો કે ફર્નિચર કેટેગરીની પણ દરેક વસ્તુ અમારી પાસે અવેલેબલ છે. પછી તમે પ્લાસ્ટિકનું ફર્નિચર લેવાના હો કે વુડનનું ફર્નિચર લેવાના હો, તમે ચેર લેવાના હો કે સોફા લેવાના હો, એમએસની લેવાના હો કે વુડનની લેવાના હો, દરેક વસ્તુની દરેક કેટેગરી અમારી પાસે અવેલેબલ છે. આમાં પણ તમારે જો કસ્ટમાઇઝેશન કરાવવું હોય તો એ પણ થઈ જશે. એટલે જ કોઈ કે અમારા વિશે એવું કીધેલું છે કે આ ભાઈને ત્યાં ચમચીથી લઈને ચીમની સુધી બધી વસ્તુ અવેલેબલ છે. ને એકચ્યુઅલીમાં ડાયલોગ બહુ સાચો છે. સાચી વાત છે. અમે રૂબરૂ જોઈ છે ને ત્યારે અમને એમ ખબર પડી કે આવી ઝીણી વસ્તુ પણ મળે છે અને કહેવાય કે મોટું રેસ્ટોરન્ટ કરવું હોય ને 5 સ્ટાર રેસ્ટોરન્ટ સુધીની તમારી પાસે 7 સ્ટાર રેસ્ટોરન્ટ સુધીની કેટેગરી અવેલેબલ છે. ગુરુભાઈ, તમે બધી મોટી વસ્તુ તો બતાવી દીધી, પણ અમારા વ્યુઅરને કાંઈ એમ કટલેરી કે મતલબમાં જે નાની વસ્તુ જોઈતી હોય એના માટે બીજે જવું પડશે, એ પણ તમારી પાસે મળી જશે. સાહેબ, એક રેસ્ટોરન્ટ બનાવીને એટલી મગજમારીનું કામ છે ને. ઇક્વિપમેન્ટ જોઈએ, મશીનરી જોઈએ, ક્રોકરી જોઈએ, કટલરી જોઈએ. મોટી વસ્તુઓ તો તમે ડિસ્પ્લેમાં જોયો એટલે તમને ખબર પડી જાય કે આ વસ્તુની જરૂર પડશે. પણ નાની વસ્તુઓમાં એટલા ચમચી, ચમચા, ડબલી જોઈતું હોય ને એની વાત ના પૂછો. એટલે આપણે એવું વિચાર્યું કે આપણે કસ્ટમરને સોલ્યુશન આપવું છે ને તો પછી 100% સોલ્યુશન આપે. એટલે એટલા માટે જ આપણે ક્રોકરી, કટલરી અને યુટેન્સિલ્સનો ડિપાર્ટમેન્ટ બી ચાલુ કરેલો. તમે જોઈ શકો છો કે મેલામાઇનની દરેક વસ્તુઓ, એમાં બી પાછી બહુ બધી ડિઝાઇન, એસએસની દરેક વસ્તુ હોય એમાં બી પાછી બહુ બધી ડિઝાઇન. આ ડિપાર્ટમેન્ટ તો હજી ચાલુ કર્યો છે આપણે. હજી આવતા 6 મહિના પછી જોશો તો આ જગ્યા જે છે આનાથી 10 ગણી મોટી હશે. એટલે દરેક વસ્તુઓ, પછી સેફના રિલેટેડ વાસણો હોય કે બારે કસ્ટમરના રિલેટેડ ડીશો હોય, પછી એને વલોણા માટે વલોણું જોતું હોય કે ફ્રાય પેન ચલાવવા માટે ચમચી જોતી હોય, બધી વસ્તુ આપણી પાસે અવેલેબલ છે. ઇવન સેફને પહેરવા માટેના સેફ કોડ જે છે એ બી આપણે રાખીએ છીએ. એટલે કસ્ટમરને ક્યાંય દોડાદોડી કરવાની જરૂર નથી. અહીંયા આવીને શાંતિથી ખુરશી ઉપર બેઠો, અમે તમારી રેસ્ટોરન્ટ જે છે અહીંયા બનાવી. વાહ ભાઈ વાહ. મને એવું લાગે છે ખાલી વિચાર કરવાનો, બાકી તમારી પાસેથી બિઝનેસ આઈડિયા થી લઈ અને પ્રોડક્ટ લઈ અને નફો ખાલી કરવાનો રહે. આપણા છે ને ગુજરાતની હવામાં ધંધો છે. એટલે તમે એજ્યુકેશન ગમે તે લીધું હોય, તમે ગમે ત્યાંથી ડિગ્રી લઈને આવ્યા હોય તો એ દિમાગમાં છે ને એક ચહલ પહલ તો એક સાલો ખુદનો બિઝનેસ ને ચાલુ કરવો. એટલે આમ તો એજ્યુકેશન વાઇઝ જોવા જોઈએ ને તો હું બહુ બ્રાઇટ સ્ટુડન્ટ હતો. 10th ઓલ ગુજરાતમાં રેન્ક હતો, 12th ઓલ ગુજરાતમાં રેન્ક હતો, અને પછી CA વિથ MBA મેં કરેલું છે. પણ દિમાગમાં અને દિલમાં છે ને એક આકાંક્ષા પહેલાથી રહેલી હતી કે યાર નોકરી તો નથી કરવી, કરશું તો પોતાનો બિઝનેસ. ગુજરાતી ધંધો તો એને કહેવાય ને લોહીમાં વળેલો છે. ભણતા સ્કૂલે જતા હોય ત્યાં 5 વાર આમ નજર કરતો હોય કે આ પ્રોડક્ટ કેટલાની છે, આ વસ્તુ કેટલાની છે, આ વેચીને કેટલો નફો થાય. નફો પેલા મગજમાં હોય કોઈ પણ વસ્તુ. પેલો મેં બિઝનેસ ચાલુ કર્યો 18 વર્ષની ઉંમરે. ત્યારે મારી 2 ડિગ્રી પણ ચાલુ હતી અને સાથે બિઝનેસ ચાલુ. કેટલા પૈસા હતા મૂડી તમારી પાસે? ના, મૂડી તો કઈ નથી. એક મિત્ર હતા કે જેમની પાસે પૈસા હતા અને આપણી પાસે દિમાગ હતું અને આકાંક્ષા હતી. એમણે કીધું કે ભાઈ તું દિમાગ લઈને આવ, હું પૈસા લઈને આવ. આ રીતે બિઝનેસની શરૂઆત થયેલી. શરૂઆતમાં તો સફળતા તો મેં તમારી બધી જોઈ, પણ નિષ્ફળતા ખરી લાઈફમાં? અરે સાહેબ, બહુ નિષ્ફળતા જોઈ છે. એટલી નિષ્ફળતા જોઈ છે ને કે એકવાર તો એવો વિચાર આવી ગયો હતો કે સાલી છે ને આ ખાડામાંથી હવે બહાર નહીં નીકળી શકીએ, જિંદગી ટૂંકાવી પડશે, આ ખાડામાંથી નહીં નીકળી શકીએ. એ લેવલની નિષ્ફળતા જોયેલી છે. પણ ટકી રહ્યા અને મનોબળ મજબૂત રાખ્યું તો એમાંથી બહાર નીકળી ગયા. અમારા વ્યુઅરને નાનો એવો તમે એમ મેસેજ આપો કે ભાઈ સફળતા તો બધા પચાવીએ કે પણ નિષ્ફળતામાં થોડું પેલું થાય છે નેગેટિવ થોટ, તો એના માટેનું કઈ પેલું કહેતો ને એક સ્ટોરી છે અકબર અને બિરબલની કે ભાઈ એ દિન ભી ગુજર જાયેગા. સારો સમય છે ને તો બી બહુ હવામાં ઉડવાની જરૂર નથી, બીકોઝ એ દિન ભી ગુજર જાયેગા. ખરાબ સમય હોય ને તો બી બહુ નિરાશ થવાની જરૂર નથી, બીકોઝ એ દિન ભી ગુજર જાયેગા. એટલે ગમે તેવા ડાઉનફોલમાં હોઈએ ને તો એક વસ્તુ યાદ રાખવાની છે કે જે પણ વ્યક્તિ મોટી બની છે ને બધી વ્યક્તિ અમે જે વસ્તુમાંથી ગુજરી રહ્યા છો એ વસ્તુમાંથી ગુજરી ચૂકી છે.
ફક્ત ખાલી એના મને બાકી જે નથી બની શક્યા સફળ એમાં એટલો ફરક હતો કે એના જે વિચારો હતા, એની જે આકાંક્ષાઓ હતી, એને એ નિષ્ફળતાના સમયમાં પણ નીચી ના કરી. એનું નિશાન જે હતું એ ઊંચું જ રાખે. એટલા માટે એમાંથી બહાર નીકળીને એ લેવલ ઉપર પહોંચી શકે. તમને આવી બધી પ્રેરણા મળે છે ક્યાંથી? બાજુમાં બેઠા છે ગુરુભાઈ, એમનું જ નામ રાખ્યું છે, એમનો ફોટો જ એટલે બાજુમાં રાખ્યો છે. ક્યારેય પણ એવું લાગે તો આમ થઈને જોઈ લઈએ. ચોરવાડના નાનકડા એવા ગામડામાંથી નીકળી અને જો આ વ્યક્તિ એ સમયમાં કે જ્યારે ઇન્ટરનેટ નતું, જ્યારે કનેક્ટિવિટી નથી, જો આવડી મોટી કંપની ઊભી કરી શકે તો આટલું અઘરું હતું. સોશિયલ મીડિયા એટલું ફાસ્ટ, અને તમે ખાલી આમ વિચારો ને, ક્યાં તો તમને AI ટૂલ કહી દે તમે આ વિચારો છો, આ પ્રોડક્ટ ડિટેલિંગ જોઈશ, તમે આ વ્યક્તિને મળો, તમારે રેસ્ટોરન્ટ શરૂ કરો, તમે ગુરુભાઈને મળો, ગૂગલ તમને કહી દેશે. તમે ખાલી ગૂગલમાં લખો મારે આ વસ્તુ જોઈ છે. તમે એવું નહીં વિચારતા કે તમારે કઈ પ્રોડક્ટ જોતી હોય તો જ તમારે ગુરુભાઈનો કોન્ટેક્ટ કરો. ગુરુભાઈની બીજી પણ સર્વિસ આપે છે. ગુરુભાઈ હેલ્પ પણ કરે છે એટલી બધી, કારણ કે ઘણા બધા એવા નાના વ્યક્તિ હોય કે એને ખબર જ નથી કે આપણે તમારે આ ડિવાઇસની જરૂર નથી, એની જગ્યાએ ઘણા ઓછા ખર્ચે તમારું કામ થઈ જાય. બરાબર ને ગુરુભાઈ? એટલે ઘણા બધા લોકો આવીને સવાલ પૂછતા હોય છે કે ભાઈ એક નવી રેસ્ટોરન્ટ ચાલુ કરું છું, નવું કેફે ચાલુ કરું છું, મારો ફર્સ્ટ સ્ટેપ હોય શું હોઈ શકે, સેકન્ડ સ્ટેપ હોઈ શકે. એના માટે જ આપણે એક બીજી ચેનલ બનાવી છે ગુરુભાઈ સેઝ. એમાં આપણે શું કર્યું કે જેટલા સવાલો રોજિંદા આપણને બિઝનેસમાં પૂછવામાં આવે છે લોકો દ્વારા, એ બધા સવાલોને આપણે કમ્પાઇલ કરીને જવાબોની એક સિરીઝ બનાવી છે. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતનો સવાલ છે ઇન્ડસ્ટ્રીનો, ખાલી આપણી ચેનલમાં જઈને જોશે ને તો એને લગભગ સવાલોના જવાબ એને મળી જશે. એડવાઇઝરી આપીએ છીએ. એ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર છે અને ઇન્સ્ટાગ્રામ ઉપર એનું નામ છે ગુરુભાઈ સેઝ. અત્યારે હજી મને નવી જ ચાલુ કરી છે. અને જે આપણી કંપનીનું અકાઉન્ટ છે એ છે ગુરુભાઈ ઇક્વિપમેન્ટ્સ કરીને. આપણું જે એડ્રેસ છે એ આપણે અમદાવાદમાં લોકેટેડ છીએ. પેલેડિયમ મોલની પાછળ દેવરસી કોમ્પ્લેક્સ છે. એ દેવરસી કોમ્પ્લેક્સમાં આપણી ઓફિસ, આપણો શોરૂમ જે છે આવેલો છે. આપણી ફેક્ટરી જે છે એ સરખેજમાં છે. આપણા ગોડાઉન્સ બી છે બીજા, એ અલગ અલગ જગ્યાએ છે. તો અને કોઈ પણ વ્યક્તિને આપણો કોન્ટેક્ટ કરવો હોય તો આપણો જે ઓફિસનો નંબર છે એ છે 9510079889 અને બીજો નંબર છે 8401779889. આ બંને નંબર ઉપર સોમથી શનિમાં 11 થી 8માં ગમે ત્યારે ગમે તે વસ્તુ માટે ફોન કરશે તો આપણી જે ટીમ છે એમને ગાઈડ કરી દેશે. વાહ ભાઈ વાહ. તો ગુરુભાઈ, ખરેખર તમને મળીને બહુ આનંદ થયો. એક કહેવાય ને કંઈક નવા વિચારો લઈને, નવી માહિતી લઈને અહીંયાથી હું જાય સુરત, અને તમારા ઓરો કાયમી મારી સાથે રહેશે. મિત્રો, તમારે કાંઈ તમે રેસ્ટોરન્ટ, કાફે, એટલે કહેવાય ને તમે નાનો એવો રોડ સાઈડથી કાંઈ ફૂડ કાર્ટ શરૂ કરતા હોય અને સરસ મજાની મોટી ઇન્ડસ્ટ્રી તમે ઊભી કરતા હોય, રેસ્ટોરન્ટ શરૂ કરતા હોય, હોટલ, કાંઈ પણ ફૂડને કેટેગરીને લગતી તમે કાંઈ પણ વસ્તુ કરતા હોય તો તમે ગુરુભાઈનો કોન્ટેક્ટ કરી શકો. ત્યાં તમને પ્રોડક્ટ મળશે, એની ઘણી બધી સર્વિસ મળશે. અને ઇનકેસ તમે નો લેવો હોય ને, તમે ખાલી ગાઈડન્સ જોતો હોય તો એ તમને દાંત કાઢતા કાઢતા સરસ મજાનું ગાઈડન્સ પણ આપશે. અને વધારે કાંઈ તમારે માહિતી જોતી હોય તમે ચોક્કસ ગુરુભાઈનો કોન્ટેક્ટ કરજો. મળીએ પાછા એવા સરસ મજાના કહેવાય ને બાહોશ વ્યક્તિ જેમ છે એવા બીજા વ્યક્તિને. અને આપણી ચેનલને ફોલો કરજો, કોમેન્ટ કરજો, કાંઈ સજેશન હોય તો તમારા ગ્રુપમાં શેર કરજો. અને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.